બે પ્રકારના લોકો હોઈ શકે છે. એક વ્યક્તિ ચર્ચમાં બેઠું છે, પ્રાર્થના ચાલે છે, પણ એ વ્યક્તિ એના બિઝનેસ વિશે વિચારે છે, માછલી પકડવા વિશે વિચારે છે. બીજી એક વ્યક્તિ માછલી પકડવા ગઈ છે, પણ માછલી પકડતા પકડતા એ ઈસુની સાથે હોય છે, ઈસુ સાથે વાત કરે છે, ઈસુ સાથે સંવાદ કરે છે. બે પ્રકારના લોકો હોઈ શકે. તો કમ્યુનિયન લેવા જતા પહેલા તમે આત્મિક રીતે શું વિચારો છો એ કમ્યુનિયનની લાઈનમાં અથવા ત્યાં લેવા જતા પહેલા? હિબ્રુ 9:7 આ એક આખું વર્ણન છે કે જૂના કરારમાં જે મંદિર હતું એ કેવું હતું, તો કે જે 3 ભાગમાં એ વહેંચાયેલું હતું. તો 3 પાર્ટ કેવી રીતના કે એકદમ બહાર એ તમારા મારા જેવા લોકો જે પુરોહિત નથી એ લોકો હોય. કેમ તો કે ભાઈ પ્રાણી ચડાવાયા છે, પ્રાર્થના કરવાયા છે, આ બધા માટે. ત્યાર પછીનો એક ભાગ એક ભાગ એવો કે જેમાં બધા પુરોહિતો હોય, જેમાં એ બધા કામ કરે, બધું કરે, અવર જવર કરે. અને ત્યાર પછી અંદર એક એવી જગ્યા જેને અંગ્રેજીમાં કહે છે હોલી ઓફ હોલીઝ, ગુજરાતીમાં કહે છે અતિ પવિત્ર ગર્ભગૃહ, કે જ્યાં પ્રભુ જૂના કરારમાં એ જગ્યા પર બિરાજમાન હતા. ત્રીજો વચ્ચેનો ભાગ અતિ પવિત્ર ગર્ભગૃહ કે જેમાં જે ચીફ પ્રિસ્ટ હોય, વડો પુરોહિત હોય, એ વર્ષમાં એકવાર એ અંદર અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. કેમ જાય? તો એ સમયમાં એવું હતું કે જે વડો પુરોહિત હોય એ વર્ષમાં એકવાર લોહી લઈને પોતાના પાપો માટે અને લોકોના પાપો માટે એ પ્રાયશ્ચિત તરીકે એ લોહી લઈને અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. જ્યાં સુધી પહેલો તંબુ ટેન્ટ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર ધામમાં જવાનો માર્ગ ખુલ્યો નથી. સમજ્યા તમે? જ્યાં સુધી એ તંબુ, એ મંદિર જ્યાં સુધી એ ઊભું છે ત્યાં સુધી સ્વર્ગમાં જવાનો માર્ગ ખુલ્યો નથી. અહીંયા સુધી ક્લિયર? હવે આને સમજવા માટે હિબ્રુ 9:12 કાઢો. એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને, એવા મહત્તર અને શ્રેષ્ઠતર તંબુમાં થઈને પરમ પવિત્ર ધામમાં, પરમ પવિત્ર ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. એક વારકો પ્રવેશ કર્યો છે. પુરોહિત શું કરે? વડો પુરોહિત દર વર્ષે એ એકવાર પેલા અતિ પવિત્ર ગર્ભગૃહમાં જાય. દર વર્ષે. અહીંયા શું કહે છે કે એક વારકો પ્રવેશ કર્યો છે. એ ધામમાં એક વારકો પ્રવેશ કર્યો છે. તેઓ પોતાની સાથે બકરા અને વાછડાનું નહીં પણ પોતાનું લોહી લઈ ગયા છે. ઈસુની વાત છે. ઈસુએ એક વારકો સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે, પરમધામમાં પ્રવેશ કર્યો છે. પણ કેવી રીતના પ્રવેશ કર્યો છે? પેલો વડો પુરોહિત બકરાનું ઘેટાનું લોહી લઈને જતો તો એવું નહીં. ઈસુ પોતે પોતાનું લોહી લઈને એમણે પ્રવેશ કર્યો છે. જૂના કરારમાં પાપો કરો, ભૂલો કરો તો તમારે તમારી રીતે લોહી ચડાવવાનું, બધું કરવાનું. આજના દિવસે મેં અને તમે એ કદાચ જૂના કરાર કરતા વધારે પાપો કર્યા છે, પણ આપણા માટે સૌથી મોટી ઠોસ બાબત એ છે કે આપણી સાથે ઈસુએ પોતાના લોહીથી નવો કરાર કર્યો છે. યાદ કરો કે એ કમ્યુનિયન લેતી વખતે ઈસુ તમે મારા માટે તૂટી ગયા અને ઈસુ તમે મારી સાથે આ તમારા લોહીથી નવો કરાર કર્યો છે. આત્મનિરીક્ષણ કરવું એટલે કે આપણા પાપો યાદ કરવાના અને પછી આપણા પાપો કબૂલ કરવાના. આ આપણે સમજીએ છીએ. આજે આ સમજને આપણે એક નવા એંગલથી જોઈએ. મેં કરેલા પાપો યાદ કર જો હું કરું
હું એ ગિલ્ટમાંથી બહાર જ નહીં આવી શકું. એની જગ્યાએ તમે કમ્યુનિયન લેતા પહેલા એક વિઝનમાં જુઓ, એ ક્રૂસ ઉપર લટકતા ઈસુને જુઓ, એના શરીરમાંથી નીકળતા લોહીને જુઓ, એણે પોતાની જાતને તમારા માટે વધેરી દીધી એ તમે જુઓ. વચન અનુસાર એના લોહીમાં તમારા પાપો ધોવાઈ ગયા છે એ લખાણને તમે યાદ કરો. પાપો ધોવાઈ ગયા છે. યશાયા 44:22 કહે છે કે મેં પાપોને વાદળની જેમ વિખેરી નાખ્યા છે, ધુમ્મસની જેમ હટાવી દીધા છે. વચન તો કહે છે કે તમારા પાપોને મેં બરફ જેવા ઉજળા કરી દીધા છે. એક બલિદાનથી, એક વાર કા ઈસુ પોતાનું લોહી લઈને પરમધામમાં ગયા છે. હવે પછી આપણી સાથે એમણે એમના લોહીથી નવો કરાર કર્યો છે. જૂનો કરાર પત્યો, નવો કરાર કર્યો છે કે એમના લોહીમાં મારા પાપો ધોવાઈ ગયા છે. તો કમ્યુનિયન લેવા જતી વખતે એ ક્રૂસને જુઓ, એ લોહીને જુઓ કે લોહીમાં તમારા પાપો ધોવાઈ ગયા છે. યુ આર નો મોર ગિલ્ટી. ઈસુએ ઓલરેડી એના લોહીથી આપણા પાપો ધોઈ નાખ્યા છે અને આપણી સાથે નવો કરાર કર્યો છે. આપણે એ યાદ કરીએ કે મેં પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે, તો ત્યાં આપણે ઈસુના વેવડાવેલા લોહીને પણ નકારીએ છીએ. જ્યારે કમ્યુનિયન લેવા જઈએ ત્યારે આત્મ પરીક્ષણના રૂપમાં આપણા પાપોથી ફોકસ હટાવીને ઈસુ પર, એના ક્રૂસ ઉપર કરેલા કર્મો પર, ફિનિશ્ડ વર્ક ઓફ જીસસ ઓન ધ ક્રોસ, એના પર ધ્યાન આપો. બોલો, ઈસુ તમે મારા માટે તૂટી ગયા, તમે મારી સાથે લોહીથી નવો કરાર કર્યો. એટલે પાપના બોજા હેઠળ જીવવાની જગ્યાએ જો આપણે આ વચન બોલીએ કે મારા ઈશ્વર પિતાએ એમના પુત્રને મારા માટે પાપ બનાવી દીધું અને એની અંદર મારા બધા પાપો જતા રહ્યા છે, હું હવે ઈસુના બલિદાનના કારણે સિનલેસ છું, રાઇટિયસ છું, પાપ રહિત છું. I am worthy not because of my works. મારા કર્મોના કારણે હું લાયક નથી. મારા કર્મોને તો જો પછી જોવા બેસીએ તો હું બિલકુલ લાયક ઠરતી નથી. પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપર કરેલા કર્મોના કારણે મારા પાપ એના શરીરમાં ઈસુએ લઈ લીધા છે, એના કારણે હવે હું વર્ધી છું. તમને રોટીના રૂપમાં ગ્રહણ કરવા માટે હવે હું વર્ધી છું, હવે હું લાયક છું. કેન યુ ઇમેજિન? કમ્યુનિયન લેતા પહેલાની આપણી આ સ્થિતિ હોય, આપણે એ કોન્ફિડન્સથી જઈએ કે હું સામાન્ય વ્યક્તિ નથી, મારા માટે એક બલિદાન આપવામાં આવ્યું છે. તો કમ્યુનિયન લેવા જતી વખતે બે પ્રકારની તૈયારી હોઈ શકે. નંબર 1 કે મારા પાપોને હું યાદ કરું અને ગિલ્ટી ફીલ કરું. ધી અધર સાઇડ, ઈસુ તમે મારા માટે મરી ગયા છો. ઈસુ તમને પિતાએ મારા માટે ક્રૂસ ઉપર પાપ બનાવી દીધા છે. મારા પાપો તમે બધા જ લઈ લીધા છે. ઈસુ તમારા લોહીમાં મારા પાપ ધોવાઈ ગયા છે. ઈસુ તમે મારા માટે તૂટી ગયા અને તમે મારી સાથે તમારા લોહીથી નવો કરાર કર્યો છે. હવે હું તમારું બાળક છું અને આઈ એમ વર્ધી ટુ રિસીવ યુ. તમારા કર્મોના કારણે ઈસુ હું પાપ રહિત છું, મારા કર્મોથી નહીં. પસ્તાવ એટલે શું? રડ પસ્તાવ? નો. પાપ તો કર્યું છે ચોક્કસ. ઈસુ હું એના માટે દિલગીર છું, પાપ તો થયું છે, પણ ઈસુ એની કિંમત તો તમે ચૂકવી દીધી. ખોવાયેલો દીકરો, પસ્તાવો એટલે યુ ટર્ન. ખોવાયેલા દીકરાએ, પ્રોડિગલ સન, એણે શું કર્યું? ઊભો થયો, પપ્પાના ઘર તરફ યુ ટર્ન લઈ લીધું. પછી પિતાને કહે છે કે હું તો તમારો દીકરો કહેવડાવવાને લાયક નથી. પિતાને તો સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ નથી. એ તો એને હક કરે છે અને પછી એના મજૂરોને ઓર્ડર આપી દે છે, નવો જબ્બો લાવો, વીંટી લાવો અને પગરખા લાવો. જબ્બો એ શાનું પ્રતીક છે? મહેલમાં રાજાનો છોકરો, એનો પહેરવેશ કેવો હોય? બાકી બધા જેવો હોય? ના, એનો પહેરવેશ જ અલગ હોય, એ જબ્બો જ અલગ પહેરે. એ પ્રિન્સ છે. તો
પાપ કર્યા પછી જ્યારે આપણે પિતા તરફ પાછા વળીએ છીએ, સ્વર્ગીય પિતા તરફ પાછા વળીએ છીએ, ત્યારે પિતાને આપણા પાપોમાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એણે તો એના પુત્રને મોકલીને આપણા પાપોને ધોઈ નાખ્યા છે. હવે આપણને રોબ ઓફ રાઇટિયસ પહેરાવે છે, પાપ રહિત જબ્બો પહેરાવે છે. જો જૂના કરારમાં જઈએ તો ઉત્પત્તિ 3:21 પ્રાણી મારીને હેવા અને આદમને પ્રભુ શું પહેરાવે છે? ચામડાના વસ્ત્રો પહેરાવે છે. એના પુત્રને ક્રૂસ ઉપર વધેરીને આપણને રોબ ઓફ રાઇટિયસ, પાપ રહિતતાનો જબ્બો પહેરાવી દીધો છે. પછી કહે છે કે રિંગ એટલે કે કાયમના સંબંધો, પરમેનન્ટ રિલેશન. અને પછી કહે છે કે નવા પગરખા એટલે રાજાનો મહેલ હોય ત્યાં બધા પગરખા પહેરીને ના ચાલી શકે. રાજાના કુટુંબના કુટુંબીજનો હોય એ જ લોકો પગરખા પહેરીને મહેલમાં જાય, તો એને પગરખા પહેરાવી દીધા. ધેટ મીન્સ કે પાપો કર્યા પછી જ્યારે આપણે પિતા પાસે યુ ટર્ન લઈએ છીએ તો ત્યાં આગળ પિતાને આપણા પાપોમાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં, કારણ કે આપણને નવા કરારના લોકોને તો ઈશ્વર પિતાએ એના પુત્રને પાપ બનાવીને આપણને પાપમાંથી મુક્ત કરી દીધા છે, રાઇટિયસ કરી દીધા છે, હોલી કરી દીધા છે. ધ ઓનલી થિંગ કે આપણું ફોકસ ક્યાં છે, આપણે કઈ દિશામાં વિચારીએ છીએ. હું તો ઈશ્વર પિતાનું બાળક છું. તો હવે છેલ્લે એક પ્રશ્ન આવે છે, ઈસુ સ્વર્ગ છોડીને આવ્યા શાના માટે આવ્યા? તો કહે છે કે આપણા પાપોને માફ કરવા માટે અને આપણને અનંતકાળિક જીવન મળે એના માટે. બરાબર? આવ્યા, બલિદાન આપ્યું, પાપોમાંથી મુક્ત કરી દીધા, આપણા માટે મંદિરનો પડદો ચીરી અને સ્વર્ગનો દરવાજો ખોલી કાઢ્યો. હવે ઈસુ ફરીથી આવશે. ઈસુ હિબ્રુ 9:28 તેમ ખ્રિસ્ત પણ બધાના પાપોને હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા. એક જ વાર, ફરીથી રેફરન્સ આવ્યો કે બધાના પાપોને હરી લેવા માટે એક જ વાર અર્પણ થયા. અને બીજી વાર તે પાપનું નિવારણ કરવા નહીં. બીજી વાર આવશે, પાપનું નિવારણ કરવા માટે નહીં. પાપનું નિવારણ કરવા નહીં આવે, પણ પોતાની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ અર્પવા માટે પ્રગટ થશે. બીજી વાર આવશે, પણ શાના માટે આવશે? બીજી વાર આવશે, કોના માટે આવશે? જે લોકો એની પ્રતીક્ષા કરે છે. Those who are waiting for him. બીજી વખત પાપ નિવારણ માટે નહીં આવે, બીજી વખત આવશે, વાદળમાંથી આરૂઢ થઈને આવશે અને કહેશે કે હવે ચાલ મારી જોડે. બીજી વખત કોના માટે આવશે રોઝી? Those who are waiting for him. જે લોકો એની પ્રતીક્ષા કરે છે. તો આ છે પસ્તાવો, પ્રાયશ્ચિત, પાપરહિતતા, આપણને પરફેક્ટ કરી દીધા છે એ, અને છેલ્લે કે ભાઈ બીજી વખત આવશે તો પાપના નિવારણ માટે નહીં આવે, એની પ્રતીક્ષા કરનારાઓ માટે આવશે. તો હવે કમ્યુનિયન લેતા પહેલા શું કરવાનું? કમ્યુનિયન લેતા પહેલા જસ્ટ ફોકસ ઓન ક્રોસ, ફિનિશ્ડ વર્ક ઓફ જીસસ. એમનું લોહી, એમનું બલિદાન, એ પાપ બની ગયા. એમાં મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા પાપ એમણે એમના શરીરમાં લઈ લીધા. એ તૂટી ગયા, મારી જોડે એમના લોહીથી નવો કરાર કર્યો. આ બધી જ વસ્તુઓને સ્મરણ કરો અને પ્રભુનો આભાર માનો.